શ્રાવણ માસમાં ઘેલા સોમનાથ મહાદેવના મેળાની જવાબદારી શિક્ષકોને સોંપવા માટેનો નાયબ કલેક્ટરે કરેલો હુકમ આખરે રાજ્યના શિક્ષણ વિભાગે રદ કર્યો છે। શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરે આ પ્રકારની માહિતી પત્રકારોને આપી હતી। તાત્કાલિક અસરથી આ જવાબદારીમાંથી શિક્ષકોને મુક્ત કરવાનો પરિપત્રનો અમલ થઈ ગયો છે। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ। શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરના પરિપત્ર અંગે નિવેદન બહાર આવ્યું છે। ઘેલા સોમનાથ મહાદેવ મેળાના સંદર્ભમાં શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે। એક પત્રથી કામગીરી નાયબ કલેક્ટરે સોંપી છે। પત્ર રદ કરવા શિક્ષણ વિભાગે આદેશ કરી પરિપત્ર રદ કર્યો છે। આ પરિપત્ર રદ કરવા એસડીએમને ગાંધીનગરથી સૂચના આપવામાં આવી છે। રાષ્ટ્રીય કામગીરી, ચૂંટણી પ્રક્રિયા, મતદાર સુધારણા જેવી કામગીરી શિક્ષકોને કરવામાં આવતી હોય છે। દરમિયાનમાં હવે ઘેલા સોમનાથ મહાદેવના મેળાની જવાબદારી પણ શિક્ષકને સોંપવામાં આવતા ભારે વિવાદ થયો હતો અને આખરે આ પરિપત્ર રદ કરવાની ફરજ પડી હતી। ગાંધીનગરથી શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરનું પરિપત્ર અંગે એક નિવેદન બહાર આવ્યું છે, જેમાં ઘેલા સોમનાથ મહાદેવ મેળાના સંદર્ભમાં શિક્ષકોને જે જવાબદારી સોંપવામાં આવી હતી, નાયબ કલેક્ટર દ્વારા એ પરિપત્ર શિક્ષણ વિભાગે રદ કર્યો છે અને હવે આ કામગીરી શિક્ષકો નહીં કરે તેવો આદેશ પણ ગાંધીનગરથી મળી ગયો છે। સૌને મારા નમસ્કાર। બાબત અમારા ધ્યાને પર આવી છે અને સવિશેષ આજે આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિમાં આ શ્રાવણનું જે મહત્વ છે, એનો મહિમા છે, જેવો પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને એમાં લોકો શિવજીની આરાધના, સંકલ્પ, ભક્તિ કરતા હોય છે, પ્રજાજનો શિવમય બનતા હોય છે। એ સનાતનની આપણી જે પરંપરા છે એ સદીઓથી ચાલી આવી રહી છે। આજે જે ઘેલા સોમનાથ મહાદેવનો જે ઇતિહાસ છે 1417ની આસપાસનો છે ને એનો પણ ભવ્ય અને દિવ્ય ઇતિહાસ છે। ત્યાં લોકો દર વર્ષે આસ્થા અને શ્રદ્ધાથી જતા હોય છે। પણ આપના માધ્યમથી અને અમને પણ ધ્યાન પર આવ્યું કે જે શિક્ષક મિત્રોને જે જવાબદારી એક પત્રકની કરવામાં આવી છે એ વ્યાજબી નથી, એટલે મેં એને રદ કરવા માટે આદેશ અમારી કક્ષાએથી અમે આપેલ છે। શિક્ષક મિત્રો અથવા સમાજના શ્રેષ્ઠીઓ, ભક્તજનો, પ્રજાજનો, શિવ ભક્તો બધાને જે કંઈ સેવા કરવી હોય, દર્શન કરવા હોય તો એ બધા જઈ શકે છે। અને શિક્ષક બધા જ આપણે ભાદરવી પૂનમે પણ દર વર્ષે મેળો ભરાતો હોય છે। બધા સ્વૈચ્છિક સેવાઓ, સંઘો સેવા માટે જોડાતા હોય છે, સ્વૈચ્છિક છે। એ શિક્ષક મિત્રોને પણ મારી વિનંતી છે કે શાળા સમય પહેલાં અને શાળા સમય પછી કોઈ મદદ કરવી એ સેવા કોઈ જઈ શકે છે। આપણી રજાઓનો દિવસ પણ આપણે કામ કરી શકીએ છીએ। પણ આ જે પરિપત્ર થયો હતો એ બરાબર નથી, એના માટે મેં એસડીએમને અહીંથી સૂચના આપી છે। એ પરિપત્ર જે છે એ રદ કરવા મેં આદેશ અહીંથી કર્યો છે। અને આ મંદિરનો જે ઇતિહાસ છે એ પણ દિવ્ય અને ભવ્ય છે કે આ વેરાવળ પ્રભાસ પાટણ પાસે આવેલા સોમનાથ મંદિરને લૂંટવા તથા મંદિરનો નાશ કરવા માટે એ સમયે મોહમ્મદ ગજનીએ જે હુમલો કરેલો એ ઇતિહાસ સાથે આ મંદિરનું જે વિરાસત છે એની કથા જોડાયેલી છે। અને એમાં પણ વારંવાર હુમલા કરવાથી જે વિદર્ભીઓને નિષ્ફળતા મળી હતી અને એ સમયે જે જુનાગઢ ઉપર કુંવર મહિપાલની કુંવરી મિનળ દેવી કે જેઓને ભોળાનાથના ભક્ત હતા અને એમને મુસ્લિમ રાજાઓથી બચવા માટે તેમણે શિવલિંગની સ્થાપના ભૂગર્ભમાં કરી હતી અને ત્યાં જ એ પૂજા કરતા હતા। આ મિનળ દેવીને, મહાદેવને અપાર શ્રદ્ધાથી અહીંનું જે સ્થાન છે એટલે સ્વાભાવિક છે બધા આપણા સનાતન હિન્દુ સંસ્કૃતિના શિવ ભક્તજનો ત્યાં દર્શન કરવા દર વર્ષે જાય છે અને એ રીતે એનો મહિમા છે। એટલે આજે તો હું બધાને આ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે એટલે શ્રાવણ શિવની ઉપાસના, આરાધના જે લોકો કરે છે એમને મારી શુભેચ્છા। અને શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થયો છે એની પણ બધાને ઢેર સારી મારી શુભકામના પાઠવું છું અને તમામની શુભેચ્છા। ભગવાન દેવોના દેવ મહાદેવ છે, એ સર્વનું કલ્યાણ કરે, વિશ્વનું કલ્યાણ કરે, સુખ, શાંતિ, સમૃદ્ધિ બધાને પ્રાપ્ત થાય એવી શુભેચ્છાઓ। ધન્યવાદ।